નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના વિકાસ કાર્યો માટે વડોદરા મહાનગરપાલિકા ખાતે કાઉન્સિલરોની સામાન્ય સભા બેઠક યોજાતી હોય છે, પરંતુ છેલ્લા 4 મહિનાથી કોઈને કોઈ કારણોસર આ સભા મુલતવી થઈ રહી છે. જ્યારે આજે મળેલી સામાન્ય સભામાં પણ 1987ની સાલમાં વોર્ડ નંબર 15ના એક કાઉન્સિલરના નિધનને લઈને શોકદર્શક ઠરાવ પાસ કરી મુલતવી રાખવામાં આવી હતી, જેને લઈને શહેરીજનોના કાર્યો અટવાયા હતા. ત્યારે વોર્ડ નંબર 1ના કોંગ્રેસ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ મેયરને સંબોધી એક પત્ર લખ્યો છે. મેયરને સંબોધીને એક પત્ર લખ્યો હતો, જે પુષ્પાબેન વાઘેલાના પતિ પૂર્વ કાઉન્સિલર રાજુભાઈ વાઘેલા અને તેમનું પોતાનું ભવિષ્યમાં જ્યારે પણ મોત થાય ત્યારે સભા મુલતવી નહીં રાખવાની અરજી કરી હતી. આ સામાન્ય સભા મુલતવી રહેતા વડોદરા શહેરના નાગરિકોના કાર્યો અટવાઈ જવાના કારણે પુષ્પાબેન વાઘેલાએ આ મહત્વનો નિર્ણય લીધો હતો, જેની જાણ તેઓએ લેખિતમાં મેયર ગીતાબેન મકવાનાને કરી હતી. આશીષભાઈ જોશી છે ને, કે ગયા વખતે આખી પેનલ સ્નેહલ પટેલ એમની હાથે એમણે બધાને છે ને આ લખીને આપ્યું. ઠરાવ કરી દે છે, લોકો સભામાં ઠરાવ કરે છે અને વંચાણે લઈ લે છે. 2 મિનિટ મૌન રાખી અને પછી સભા ચાલુ કરી દે છે. આરોગ્ય સમિતિના 2 વખત ઉપાધ્યક્ષ તથા સભ્ય તેમજ વિકાસ સમિતિ અને લીગલ સમિતિના સભ્ય તરીકે નિયુક્ત થઈ વડોદરાના વિકાસમાં નોંધનીય સેવાઓ આપી હતી. સદનના અવસાનથી વડોદરા શહેરે એક હસમુખા મિલનસાર સભા મુલતવી કરી દે છે. અમે કહીએ છીએ કે તમે કામકાજ ચાલુ રાખો. શું કામકાજ બંધ કરો? વડોદરા મહાનગર સેવા સદનમાં 2026નું બોર્ડ 28/4 ચૂંટાઈને અમે તમામ આવ્યા. 28/4થી લઈને આજે 10/8 થઈ. પ્રજાના હિત માટે, લોકોના કામ કરવા માટે, લોકોએ જનપ્રતિનિધિ તરીકે ચૂંટાઈને અમે મોકલ્યા. આજે 10/8 થઈ, હજુ સુધી કોઈ પ્રજાના કામ માટેની સમગ્ર સભામાં ચર્ચા કોઈ પણ જાતની થઈ નથી. કેન પ્રકારે આચારસંહિતા કે કોઈના દિવંગત આત્માના માનમાં આ સભા મુલતવી રહી છે. આજે પણ 1987ની સાલમાં કોર્પોરેટર હતા, એમના માનમાં સભા 2 સભા હતી, બંને મુલતવી કરી છે. ત્યારે ખૂબ વ્યથિત દિલે મારે મેયરશ્રીને અને સંબોધીને એવું લખવું પડ્યું છે કે મારા હસબન્ડ કોર્પોરેટર હતા 2000થી 2005. હું 2005થી સતત અત્યારે કોર્પોરેટર છું. લોકોના કામ કરવા માટેની આ સભા છે. લોકોના કામ કરવા માટે એક સભાસદને 500 રૂપિયા એક સભાનું ભથ્થું આપવામાં આવે છે. ત્યારે અમે જો કાલે ઉઠીને એક્સપાયર થઈ જઈએ તો આ સભા મુલતવી ના કરે અને ચાલુ રાખે, એવું મેં આજે વ્યથિત દિલે મેયરશ્રીને પત્ર લખીને મારા જીવતા જીવ જણાવી દીધેલું છે. એમને પત્રમાં જણાવ્યું છે કે અત્યારે રનિંગ કાઉન્સિલર છે અને એમના હસબન્ડ પૂર્વ કાઉન્સિલર છે. તો એમને જે અત્યારે અમારી સભા મુલતવી રાખી છે, તો એ સંદર્ભમાં એમને પત્રમાં લખ્યું છે કે અમારા કંઈ થાય તો તમારે સભા મુલતવી નહીં રાખવી, પણ અમારે કોર્પોરેશનમાં જે કંઈ વધતું ઘટતું હશે એ ચર્ચાના વિષયમાં મૂકીને પછી આગળ જે કાર્યવાહી થશે એ અમે કરીશું.